ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. જય રામેશ્વર મહાદેવ. હું છું યુવા કથાકાર ગોસ્વામી તેજપાલ પર્વત બાપુ પાલીતાણાથી. હાલ હું પાલીતાણામાં શ્રી શંભુ પંચદશ નામ દત્ત જૂના અખાડા છે ત્યાં છું. અહીં દિવ્ય અને અદ્ભુત રામેશ્વર મહાદેવ ભગવાનની સ્થાપના ટૂંક સમયમાં થવા જઈ રહી છે. તેમજ બાલાસુંદરીમાં તેમજ દત્ત ભગવાન મારી પાછળ જોઈ રહ્યા છો. કાનાગીરી બાપુની દિવ્ય ચેતન સમાધિ છે. આ બાજુ ગૌશાળા છે, ધૂણો છે બાપાનો. માં જગદંબા આઈ સોનલમાનું મંદિર સામેની તરફ. તો એવો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સૌ અહીં જોઈ રહ્યા છો ગૌશાળા. આપ જોઈ રહ્યા છો. અમારા ભાઈ અશોકભાઈ ગોવાળ ગાયોને સાચવી રહ્યા છે. સુંદર મજાના સંત નિવાસ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય રામેશ્વરાનંદગીરી બાપુ દ્વારા. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મહાદેવનું પૂજન અર્ચન કીર્તન, એમની કથાઓ, એનો અનેરો મહિમા રહ્યો છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એક સુંદર શ્લોક ગાયો છે કે ત્વતો જગત ભવતી દેવ ભવ સ્મરારે ત્વૈવ તિષ્ઠતિ જગન્મંડ વિશ્વનાથ ત્વૈવ ગચ્છન્તિ લયમ જગદેત દિશ લિંગાત્મકમ હર ચરાચર વિશ્વરૂપ સદાશિવ. શું કહ્યું છે? તતો જગત ભવતી, આ સંપૂર્ણ જગત એ પરમાત્મા આપણાથી ઉત્પન્ન થયું છે, આપણા મધ્યમાં છે અને આપણામાં લીન થશે. તો એવા હે ચરાચર વિશ્વરૂપ સદાશિવ, હે દેવ, હે ભવ, હે કામના શત્રુ, અમે આપને પ્રણામ કરીએ છીએ. આ સંપૂર્ણ જગત લિંગાત્મય છે. કેવું છે? એવું વિદ્વાનો સાધુ સંતોનો મત છે કે સંપૂર્ણ જગત લિંગાત્મક છે. બ્રહ્માંડ, આ બ્રહ્માંડ શબ્દના બે ભાગ કરીએ તો કે બ્રહ્મ અને અંડ. તો એક તો સ્વયં બ્રહ્મની વાત કરવામાં આવી છે અને અંડ કહેતા શિવલિંગ, લિંગાકાર. બરાબર? તો બ્રહ્માંડ, બ્રહ્મ અને અંડનું જે શબ્દો ભેગા થાય એટલે બ્રહ્માંડ થાય. અને આખું જગત લિંગમય છે. સંપૂર્ણ સ્થાવર જંગમ જે કંઈ આપણે નરી આંખે જોઈએ છીએ, વૃક્ષ, છોડ, લતા, નાના નાના પક્ષીઓ જે આપણે જોઈ રહીએ છીએ, સામે ચણી રહ્યા છે, તો તમામ જીવમાં શિવ છે. સંપૂર્ણ સ્થાવર જંગમ લિંગ સ્વરૂપ છે. તો આ લિંગ સ્વરૂપને આપણે, તમામ લિંગ સ્વરૂપને આપણે પ્રણામ કરીએ. હર જીવમાં શિવની ભાવના રાખીએ. એવો અદ્ભુત ભગવાન શિવનો પ્રિય શ્રાવણ માસ. શાંતાકારમ શિખર શયનમ બિડભંજનમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સુદર્શમ શુભ્રમાણા શુભાગમ ગૌરીકાંતમ ત્રૈક્ષુનયનમ યોગી વિદ્યા નગમ્યમ વંદે શંભો ભવભયહરમ સર્વલોક નાથમ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મ બંધને. એવા ભગવાન મહાદેવને આપણે પ્રણામ કરીએ. બિલ્વપત્રનો પણ મહિમા ગાવામાં આવ્યો છે ભક્તો કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિલોચનમ
ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવા અર્પણમ કહેતા બિલ્વનું શું કહ્યું છે? એક બિલ્વપત્રમ શિવા અર્પણમ, એક બિલ્વપત્ર શિવા અર્પણમ. જો આમ કહ્યું હોત તો છંદ ભંગ ના થાત, એક બિલ્વપત્ર શિવા અર્પણમ. પણ બિલ્વાષ્ટકમાં શું ગાયું છે? એક બિલ્વમ શિવા અર્પણમ. આપણા જન્મથી લઈને મૃત્યુ પર્યંત આપણે જ્યાં સુધી આપણું જીવન જીવીએ ત્યાં સુધી આપણે આ સંસારને એક બિલ્વ વૃક્ષ અર્પણ કરવું જોઈએ, અર્થાત એક બિલ્વ વૃક્ષ વાવવું જોઈએ. કહેતા આપણે સૌને ખેતી હોય, કોઈને કોઈ એવી જગ્યા હોય જ્યાં વૃક્ષ ભવિષ્યમાં કપાય નહીં, તો એવી જગ્યાએ જઈને એક વૃક્ષ વાવી નાખીએ તો ઈશ્વર રાજી થાય. એટલે કહ્યું છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિલોચનમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલ્વ ભગવાનને અર્પણ કરીએ. કેવી રીતે? આ સંસારને એક બિલ્વ વૃક્ષ આપીએ, કારણ કે વૃક્ષ માનવ જીવનનું જીવતર છે. એની આગળ શું વાત કરી કે ત્રિદલમ ત્રિગુણાકારમ, જેના 3 પત્ર છે, જે 3 ગુણથી પર છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, જે 3 ગુણોથી પણ પર છે, જેને 3માંથી એક પણ ગુણનું આવરણ રહેતું નથી. એમને કોઈ માનની અપેક્ષા નથી, કોઈ એમને અપમાનનો ભય. એટલે કહ્યું છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ, જેના 3 નેત્ર છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ એમના નેત્ર છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિલોચનમ ત્રિજન્મ પાપ સહારમ. 3 જન્મના પાપ સહાર કરી નાખે. એક બિલ્વપત્ર તમે ચડાવો તો 3 જન્મના પાપ તમારા દૂર થાય. એટલો વિશેષ મહિમા છે. આપ આપણે જોઈ રહ્યા છો, અમારા રાહુલભાઈ છે, ખૂબ અહીં અખાડામાં સેવા આપી રહ્યા છે અને ભગવાનનું ખૂબ પૂજન અર્ચન કરે છે. તો રાહુલભાઈને પણ શ્રાવણ માસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી કે ભગવાન મહાદેવના આશીર્વાદ સદાય તમારા પર રહે, તમે તંદુરસ્ત રહો, તમારા મનોવંચિત કામ સર્વ સિદ્ધ થાય. તો આવો આ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રાવણ માસના પ્રથમ દિવસે મેં તમને ત્રિદલમ ત્રિગુણાકારમનો થોડોક મહિમા કહ્યો છે, તેમજ અહીં બિરાજમાન કાનાગીરી બાપુની દિવ્ય ચેતન સમાધિ, મા આઈ સોનલમાનું મંદિર, તેમજ નવું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે, આપ અહીં જોઈ રહ્યા છો તેમજ અહીં સંત નિવાસ પંચદશ નામદત્ત જૂના અખાડા મહંત શ્રી રામેશ્વરાનંદગીરીજી મહારાજ દ્વારા દિવ્ય અદ્ભુત કાર્ય થવા જઈ રહ્યું છે. તેમજ અહીં બાપાનો દિવ્ય ધૂણો પણ અહીં ચેતન ધૂણો અહીં છે. તો આવો શ્રાવણ માસમાં ભગવાનને ખૂબ રીઝવવાનો પ્રયાસ કરીએ. આપણા માટે તો, ભક્તો માટે તો હર દિન શ્રાવણ માસના દિન હોય, હરેક મહિના શ્રાવણ મહિના જ હોય. પણ વિશેષ અમારે સોશિયલ મીડિયાના માધ્યમથી નયન બાપુ જોડાણા છે, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમો નારાયણ નયન બાપુ. તેમજ ફરી જે કોઈ આ વિડીયો જોઈશે તેમને પણ લાખ લાખ શુભકામના. હર હર મહાદેવ. કાલે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા વિશેષણ, નવા શ્લોક, નવા મહિમા સાથે. બસ આજે એટલું. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ.